કે કુપાત્રને સત્પાત્ર બનાવી દઈએ છે, એઠા ઠામને ચોખ્ખા કરી દઈશ મહારાજ. મિલા ગેલા ઠામ હોય તો રાગ ઘસવાથી ચકચકિત થઈ જાય છે. તમે રાજસ્થાનમાં રણમાં જાઓ તો ત્યાં તો પાણી હોતું જ નથી, પાણીની બહુ તકલીફ. ત્યાં ઠામ વાસણ શેનાથી ઉટકાય છે તો કે ધગધગતી જે રેતી હોય રાખ જેવી, એ જ આમ ઘસી ઘસીને એવું કરે કે ઠામ પાસે ચકચકિત થઈ જાય. ત્યાં કઈ પાણીથી થોડું ને બધું, તો પાણી ઠામ ઉટકવામાં જ ચાલ્યું જાય બધું. પણ નહીં, રાખ છે, માટી છે, ધૂળ, આ બધીમાં તો આ બધામાં ગુણ બતાવ્યા. કુપાત્રને સત્પાત્ર બનાવી હતી. વૃક્ષો બોલ્યા છે કે મહારાજ અમારી રાખ પણ એટલી ઉત્તમ છે. કોઈ મોટો માણસ હોય, કોઈ ધર્માચાર્ય કે કોઈ પણ સમૃદ્ધિશાળી ગમે તે વ્યક્તિ, એની રાખ આપણે ઘર સુધી નથી લઈ આવતા. જ્યાં મૂકવાની હોય ત્યાં મૂકો, અથવા તો જ્યાં પધરાવવાની છે ત્યાં પધરાવી દો. કોઈ કે દામાકુંડમાં પધરાવીને, કોઈ જ્યાં પધરાતી હોય. પણ રાખ તો કોઈની રાખ આપણે ઘર સુધી નથી રાખતા. વૃક્ષો એટલા ઉત્તમ છે કે એની રાખ દ્વારા ઉટકાયેલા ઠામમાં તો એ પાત્રમાં પ્રભુની સેવા પણ કરી શકો, અને સાથે સાથે આપણે પણ ભોજન લઈ શકીએ. એ ઠામમાં આપણે પણ બધો ઉપયોગ કરીએ છીએ. એનું કારણ એ છે કે એનું જીવન એટલું ઉત્તમ છે. પરોપકારાય સતામ વિમુક્તય, જીવન જ પરોપકારી બતાવ્યો. આજ વૃક્ષો એટલું બોલ્યા કે મહારાજ અમારી ઉપર જે કંઈ પાન, આ ડાળી, ફળ જે કંઈ આવ્યું બધું સમાજને અર્પણ કર્યું. તમારી ડાળી ઉપર તો આ પેલું ફળ આવ્યું છે સુખદેવ નામનો, આ ફળને ઘરમાં સાચવોમાં અને સમાજ સામે ભેટ આપી દો. અને વ્યાસજીની પણ કથા છે, પછી આગળ દોડી આવી કથા નહીં, ત્યાંથી જ પાછા વળ્યા અને સુખદેવજી આગળ દોડતા દોડતા નીકળી ગયા. આ સુખદેવજીનું મંગલાચરણ. હવે મહાત્મ્યથી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો. નૈમિષે સૂતમાસીનામ અભિવાદ્ય મહામતેમ કથામૃત રસાસ્વાદક કુશલ સૌનકો બ્રવીત. નૈમિષારણ્ય નામનું ઉપવન ભાગવતમાં અરણ્યનું નામ આપ્યું છે નૈમિષારણ્ય. 7 અરણ્ય મુખ્ય બતાવ્યા: ચંપારણ્ય, બદ્રિકારણ્ય, નૈમિષારણ્ય, અર્બુદારણ્ય. આવા 7 અરણ્યો છે. જ્યાં બ્રહ્માજીનું ચક્ર નિમિષ માત્રના સમયમાં સ્થિર થઈને બેઠો હતો, એ જગ્યાનું નામ પડ્યું નૈમિષારણ્ય. બધા ઋષિમુનિઓ બ્રહ્માજી પણ આવ્યા કે મહારાજ અમારું મન એક જગ્યાએ સ્થિર નથી થતું. ત્યારે એમ કહેવાય છે કે બ્રહ્માજી એક ચક્રને છોડ્યું. આ ચક્રના બધા જે દાતા છે એ જ્યાં ઘસાતા ઘસાતા એ ચક્ર રોકાઈ જાય એ સ્થાન સૌથી ઉત્તમ. ત્યાં બધા ભેગા થઈ અને તમારે જે કંઈ સત્સંગ કે ભક્તિ કરવી છે ત્યાં બેસીન કરજો. અને એ રીતથી બધા એ સ્થાનમાં ભેગા થયા. એવું નામ પડ્યું નૈમિષારણ્ય. એ નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિમુનિઓ ભેગા થયા. એ 88,000 ઋષિમુનિઓ બધા એક જ જંગલમાં રહેવાવાળા, અને બધા ઋષિમુનિઓ એકબીજા સાથે સંબંધ ધરાવતા હતા. સંબંધ એટલે સગપણની વાત નથી કરતો, પણ બધા કોન્ટેક્ટમાં હતા. તમને બધાને એમ પૂછવામાં આવે કેશોદમાં જેટલા લોકો છે એ બધાના કોન્ટેક્ટમાં છો? આપણે બધાના કોન્ટેક્ટમાં ન રહી શકીએ. આડોશ પાડોશમાં જેટલાને ઓળખીએ છીએ સગા સંબંધી, આપણે એટલાના જ કોન્ટેક્ટમાં. અહીંયા તો કહેવામાં આવ્યું છે કે 88,000 ઋષિમુનિઓ, એટલે લાખ જેટલા ઋષિમુનિઓ બધા પછી એકબીજા સાથે જોડાયેલા, સતત જોડાયેલા. શા માટે? ભક્તિ સૂત્રથી બંધાયેલા હતા. બધામાં ભક્તિ સૂત્ર છે. આપણે ત્યાં પણ વિચારજો કે ભાઈ વૈષ્ણવો કેટલા? વૈષ્ણવો ઘણા છે. ચૈત્રવદ 11 આવે એટલે કઈ બધાને કેવું નથી પડતું. બધાને ખબર જ છે કે આ દિવસ કયો છે. શ્રાવણ વદ 8 આવે એટલે કોઈને કેવું પડે કે જન્માષ્ટમી છે. ચૈત્ર સુદ 9 કેવું નથી પડતું કે રામનવમી છે. જે ભક્તિથી બંધાયેલા છે તો એ બધાને એ દિવસનો આપોઆપ ખ્યાલ આવી જાય. પછી ભલે ને ક્યાંય પણ રહેતા હો તમે, બધા અલગ અલગ ગામમાં આપણે રહીએ, અને છતાં તો આ દિવસ આવે એટલે આપણે બધા દિવસને એક સમાન રીતથી જ મનાવતા હોય. ફેર કેટલો હતો?
કોઈ પાસે પ્રભુ કૃપાથી જાજુ છે તો એ પ્રભુને જાજુ અંગીકાર કરાવે, કોઈ પાસે થોડું છે તો એ પોતાની રીત મુજબ અંગીકાર કરાવશે. વાત તો બધાની છે. નૈમિષારણ્યમાં તો આવા 88,000 ઋષિમુનિઓ કે જે તપશ્ચર્યા કરતા, એ લોકોને ખબર પડી કે આપણા જંગલમાંથી એક મહાત્મા પધારી રહ્યા છે જેનું નામ છે સૂત પૌરાણિક. એ સૂતજી પૌરાણિક કહેવાના, પુરાણની કથા કહેવામાં તો કુશલ હતા. કુશલ સૌનકો બ્રવીત. એ કુશલ વ્યક્તિની સામે સૌનક નામના ઋષિને ઉભા રાખ્યા. સૌનક મુનિ વિવેકી પુરુષ હતા. ઘણી વખત એવું બને કે આજ્ઞા લેવા માટે એવા વ્યક્તિને મોકલ્યા હોય એની ભૂલને લઈને આપણને આજ્ઞા ન મળે. ઓલો વાંચીને કંઈક ગોટાળો કરે અને ગુરુ કે જવા દે, ચાલ. તો આમાં જે આજ્ઞા લેવા વાળા હોય એ એટલા ઉત્તમ હોવા જોઈએ કે એવી વિનંતી કરે કે પોતાની સાથે બધાનું કલ્યાણ થાય. એ જાતની વિનંતી. તો સૌનકમાં એ બુદ્ધિ હતી, વિવેકી વ્યક્તિ હતા. એટલે ઋષિમુનિઓ બધા સૌનકને કહે છે કે મહારાજ તમે વિવેકી છો, બોલવામાં તો તમને બહુ સારું આવડે છે, તમે જઈને સૂતજીને વિનંતી કરો. અને રસ્તા ઉપર ઋષિમુનિઓને લઈ અને સૌનક મુનિ સામા આવ્યા. સૂતજીને હાથ જોડીને વિનંતી કરી છે કે મહારાજ અજ્ઞાન ધ્વાંત વિદ્વાંસ કોટી સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. મહારાજ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા માટે તો કે આપ કરોડો સૂર્ય સમાન છો. કૃપા કરી અને અમારા ગુરુપદ ઉપર બિરાજો. સાથે સાથે બોલ્યા છે કે મહારાજ અમારે કથા કેવી સાંભળવી છે? તો કે સુતાખ્યાહી કથા સારમ. કથાનો જે સાર છે, તત્વ છે, એ તત્વ અમારે સાંભળવું છે. સાર રૂપી અમને કથા કહેજો. પૂરેપૂરી વસ્તુનો સ્વીકાર ન થઈ શકે, પણ ઘણી વખત સાર, તો કે સાર એ છે કે જેનો સ્વીકાર કરવો સહજ છે, સહેલો છે. ત્યાં એક પ્રમાણ બતાવવામાં આવ્યું કે ભાઈ કોઈ વ્યક્તિને કહેવામાં આવે કે 1 લીટર દૂધ ઉભા પી જાઓ. તો આજકાલનો કોઈ વ્યક્તિ હોય તો ગભરાશે કે 1 લીટર દૂધ કેમ પીવું, એક જ વારમાં 1 લીટર દૂધ કેમ પી શકીએ, તબિયત બગડશે. પણ માની લ્યો કે એને ગુણ આપવો છે તો એની પ્રક્રિયા બદલો. દૂધને જમાવો એટલે દહીં બન્યું, દહીંને વલોવામાં આવે એટલે એમાં જે તત્વ છે એ માખણ રૂપે માથે તરી આવ્યું. અને થોડોક જે માખણનો પિંડો દેખાય છે એ માખણના પિંડાને એક ચમચીમાં લઈ અને કોઈને બતાવો, બોલો આટલું માખણ ખાઈ જાશો? માણસ પ્રેમથી આ પડશે કે લાવો, એ માખણ લઈ શકાશે. ભાખરી ભેગું, રોટલા ભેગું, આપ કહો એ રીતથી. આજકાલનો કોઈ હોય કે બ્રેડ ઉપર ચોપડીને, એટલે કોઈ પણ રીતથી, પણ એ માખણ નાનકડો પિંડો જોયો એટલે હાથ લંબાવ્યો કે આપો. તપેલું જોઈને ગભરાય છે કે આટલું મોટું તપેલું કેમ પીવાશે? તો અહીં સૂતજીની સામે પણ ઋષિમુનિઓ બોલ્યા છે કે અમારે કથા સાંભળવી છે, પણ એ કથા કેવી? તો તપેલા ભરીને ના આપતા મહારાજ. અમે બધા અમારું પણ કર્મ લઈને બેઠા છીએ. કથામાં નિયમ એ છે કે કથા કયા સમયથી કયા સમય સુધી ચાલે. આપણે અત્યારે એમ કહીએ છીએ કે હમણાં ગરમી છે એટલે સાવ 3 વાગ્યામાં નહીં, 3:30 થી કથાનો પ્રારંભ કરો. એ આપણી સગવડતા માટે કહીએ છીએ કે 3 ની જગ્યાએ 3:30 કરો, અથવા તો આટલા વાગ્યાથી આટલા વાગ્યાની કથા કંકોત્રીમાં બધે આપણે આમ છપાવીએ છીએ કે સવારના 9 થી 12, બપોરના 3 થી 6, અથવા તો 3:30 થી 6:30. બાકી ભાગવતમાં શું લખ્યું છે? ભાગવતમાં તો લખ્યું છે કે સૂર્યોદયથી કથા શરૂ થાય અને સૂર્યાસ્ત સુધી ચાલે. અને આમાં વચ્ચે મધ્યાહ્ન ઘટિકા દ્વયમ, વચ્ચે 2 કલાકનો વિશ્રામ. અને 2 કલાક એ શેના માટે? કે ભાઈ કોઈના શરીર એવા હોય તો આરામે કરી લઈએ, જે કંઈ ફલાર કે આહાર લેતા હોય એ પણ લઈ લ્યો. શરીર છે અનેક ક્રિયાઓ શરીરની હોય છે, એટલે 2 કલાક એના માટે આપી કે જાઓ વચમાં એ 2 કલાક જ તમને છૂટ મળે. એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય ગણો તો ઓછામાં ઓછી 12 કલાક થાય. કોઈ દિવસ લાંબો હોય તો વધારે, બાકી સરેરાશ આમ કાઢો તો 12 કલાક. 12 કલાક તો કથા ચાલે, સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી.
ઘણો સમય થયો. એજી સ્કૂલમાં, જુનાગઢ એજી સ્કૂલમાં શ્રી વિઠ્ઠલનાથજી ની કૃપા દ્વારા, આજ્ઞા દ્વારા આયોજન થયું હતું 108 કથાનું. વ્યાસપીઠ ઉપર હું હતો. મારા પિતા તો પ્રભુના ચરણમાં પધાર્યા હતા ત્યારે, એટલે વિઠ્ઠલનાથજી હસતા હસતા મને આજ્ઞા કરી હતી. મને કહેતો, તું છો એટલે તને જવા દઉં છું કે અગ્ય તારા પિતા હોત ને તેની પાસે હું આવી કથા કરાવત કે સૂર્યોદય થી લઈ અને સૂર્યાસ્ત સુધી થાય. પછી મેં હાથ જોડીને કીધું, મેં એ તો આપ આજ્ઞા આપો ને કૃપા કરો તો હું પણ આ રીતથી વાંચી શકું, પણ સામે એવા શ્રોતા તો બતાવો મને. હું તો વાંચવા તૈયાર છું, હાલો ને, આપ કૃપા કરશો, મારામાં એટલી શક્તિ નહીં, પણ ગુરુ છો આપ કૃપા કરો ને આજ્ઞા દિયો. પંગુમ લંઘયતે ગિરિમ, એક પંગુ વ્યક્તિ જો પર્વત પાર કરી શકે તો શું કામ ન થઈ શકે? થઈ શકે, પણ સામે શ્રોતા કેટલા મળે? હવે ખાલી આજ જાહેરાત કરો જોઈએ કે આવતીકાલે આ ક્રમ છે. પછી મંડપમાં કોણ હોય જરા વિચારજો, કોણ આવશે? બધા કે કરે મહારાજ ભલે બેઠા, થાકશે ને એટલે આપણે ઉભા ભેગા થશે. તો યાદ રાખજો કે સામે એવા શ્રોતા પણ હોવા જોઈએ. સૌનક મુનિ બોલ્યા છે કે મહારાજ તમે ભલે ગમે એ રીતથી કથા વાંચતા હો, પણ અમે એવા માણસો છીએ કે અમારી પાસે આટલો જ સમય છે અને અમારે આ જ સમયમાં કથા શ્રવણ કરી લેવી છે. જે ટૂંકમાં કહેવાનો મતલબ એ કે પ્રભુએ જેટલો અમને ટાઈમ આપ્યો છે એ સમયનો અમે સદુપયોગ કરવા માંગીએ છીએ. થોડા સમયમાં આપ અમને આ બધું કરાવી દો મહારાજ. એટલે આખી કથા તો કદાચ બધી કથા વર્ણન ન થઈ શકે તો કઈ વાંધો નહીં. સુતાખ્યાહી કથા સારમ, કથાનો જે સાર છે, તત્વ છે, એ શ્રવણ કરાવજો. અને મહારાજ એ તત્વનો સ્વીકાર કરવો સહજ છે, સહેલો છે. પાછા બોલ્યા મમ કર્ણ રસાયણમ, કાનને તો કાન માટે તો રસાયણ કહેવામાં આવ્યું. કાનનો તો રસાયણ છે ભગવત નામ, એ તો કાનનો રસાયણ બતાવ્યું. અને સાથે સાથે એક તે પણ બતાવ્યો કે અમારા કાનને રસ પડે એવી અમને કથા કહો. કાનને રસ પડે એવી કથા હશે તો મારા શ્રોતાના મન બુદ્ધિ બધું કથામાં લાગેલું રહેશે. ત્યાં સુધી, જ્યાં સુધી આપણે આનંદથી કથા સાંભળતા હોય ને, એક ચિત્ત તેમાં થઈ જાય, ત્યાં સુધી આપણને ઘરની કે કોઈ વાત યાદ નથી આવતી. તો એ તો આજ કથાનું ફરી બતાવ્યું કે લૌકિકમાંથી નિવૃત્તિ આપોઆપ થઈ જાય. શ્રવણ કરવા બેસીએ એટલે આપોઆપ નિવૃત્તિ બતાવી. કાન દ્વારા જ્યારે ભગવત નામ અંદર જાય છે ત્યારે મન બુદ્ધિ એ બધું પ્રભુના ચરણ તરફ જ જવા લાગે. મમ કર્ણ રસાયનમ, કાનને રસ પડે એવી કથા કહો. બાકી તો કહેવાનું છે કે ભાઈ સંબંધથી કોઈને આવવું પડતું હોય, કોઈને સગપણથી આવવું પડતું હોય, અને એ વખતે તો એ સંબંધથી સગપણથી આવી જાય, થોડી વાર સામે બેસે, કથા શ્રવણ કરે, પણ જેમ જેમ કથા આગળ ચાલે એમ કાનને જો રસ પડે એવી નહીં હોય તો મારા શ્રોતા છે એ તો કંટાળશે, જોલાઈ ખાશે. કથામાં જોલા આવે. તમે નવરા બેઠા હો ને ત્યારે જોજો, ત્યારે તમને માથામાં ખંજોર નહીં આવે, કથામાં જ આવે. થોડીક વાર થઈને માથામાં ખંજોર આવે, હવે આ નાક પાસે ખંજોર આવે. આ બધું કથા વખતે થાય. સત્સંગમાં એમાં આ જ બધી વસ્તુઓ થાય. બાધક એટલે શું? આ બધા બાધકો બતાવ્યા. બાકી ધ્યાનથી આમ ટીવીની સામે ગોઠવાયેલા હોય ત્યાં એકેય માથામાં ગાય પાસે ક્યાંય ખંજોર ન આવતી. કથામાં બેઠા હોય તો ત્યારે બધી વસ્તુઓ થાય. કેમ કે મન લાગેલું છે ત્યાં સુધી વાંધો નથી. મન જયારે એમાં ન લાગે એટલે તરત શરીર છે અલગ અલગ ક્રિયાઓ કરવા લાગે છે. એટલે તો વિનંતી કરી મહારાજ અમને એવી કથા શ્રવણ કરાવો કે અમારા કાનની સાથે સાથે મન બુદ્ધિ પણ કથામાં લાગેલા જ રહે. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેક વર્ધતે મહાન. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય અમારે ત્રણેયની પ્રાપ્તિ કરવી છે. એકલી ભક્તિ નથી જોતી મહારાજ. કેમ તો એકલી ભક્તિ આ સમાજમાં તો સ્વીકાર્ય નથી ગણાણી. કોઈ એકલી ભક્તિ કરશે તો એને સમાજ ઘડીકમાં નથી સ્વીકારતો. મીરામાં શું હતું તો કહેવાય છે કે મીરામાં ખાલી ભક્તિ હતી, એને ભક્તિ જ કરી પ્રભુની. તો એ વખતે તો એને સ્વીકારવામાં ના આવ્યા. એ ઝેર પીવડાવ્યું, ફલાણો થયો, ઘણું કરવામાં આવ્યું હતું.
આજ તમે મેવાડમાં કે જાઓ તો મેવાડના લોકો એમ બોલે કે મીરા અમારી, પણ પૂછો કે જો તમારા હતા તો સાચવા શું કામ નહીં? દ્વારકામાં આવીને શું કામ સમાણી? એવી તમારી તો અહીંયા દ્વારકામાં શું કામ સમાણી? એને છેટ અહીંયા દ્વારકા આવવું પડ્યું, કાં તો ત્યાં કોઈએ ન સ્વીકાર્યા. આજ જુનાગઢમાં નાગર જ્ઞાતિ એમ ગર્વથી કહે કે નરસિંહ મહેતા અમારી નાતના છે, પણ હતા ત્યારે તો નાત બાર કાઢવા પડ્યા, ત્યાં તો નાત બાર જ કાઢ્યા. શાસ્ત્ર કહે છે કે આ બધા ખાલી ભક્ત હતા, અને એ સમય કે એ સમાજ તો એ ભક્તનો સ્વીકાર ન કરી શક્યો, ત્યારે એને સ્વીકાર્યા નહીં. આજ ભલે ને પ્રભાતિયા ગાઈએ આપણે ના, આજ ભલે એની બધી રચનાઓને આપણે આનંદથી ગાઈએ, પણ જ્યારે હતા તો ત્યારે એને સ્વીકારવામાં નથી આવ્યા. અહીં કહેવામાં આવ્યું કે અમને એકલી ભક્તિ ના આપતા મહારાજ, આ સમાજ આ સમય એ છે એકલી ભક્તિ તો સ્વીકાર્ય નથી. આજની લૌકિક ભાષાથી વાત સમજાવો તો કોઈ બેન દીકરી એમ કહે કે હું ઘરમાં રસોઈ ન કરું, કઈ કામકાજ ન કરું, જમનાજીના 41 પદ બોલ્યા કરું. લાવો સવારથી સાંજ સુધી 41 પદ બોલું, તો વિચારો કેમ ચાલે? કોઈ પુરુષ એમ કહે કે હું કઈ કામ ધંધો ન કરું, નોકરીએ ન જાઉં, વેપાર ન કરું, કમાવું નહીં ને એક માળા આપી દો એટલે આખો દિવસ અષ્ટાક્ષરના જપ કર્યા કરું, તો વિચારો તો ચાલશે? ન ચાલે. આ સમય એ છે ભાઈ. તો અહીંયા જ્ઞાન કરાવ્યું એકલી ભક્તિ નથી જોતી, એકલું જ્ઞાન પણ ના આપતા મહારાજ. એકલું જ્ઞાન જો કોઈમાં આવે તો એ અહંકારી બને, અભિમાની થાય, એને એમ લાગે કે ભાઈ બધું મારામાં જ છે. તો કે જ્ઞાનનો અહમ આવ્યો અને એ જ વખતે તો એનું પતન શરૂ થયું. આપણે ત્યાં બોલાય છે ગર્વ કર્યો સોઈ નર હાર્યો. રાવણમાં કઈ શક્તિ ઓછી નથી, મહાદેવજી સહિત કૈલાસને ઉપાડી લીધો હતો. ખાલી માય બીજી બધી માં પાર્થેશ્વર પૂજતી હતી, એટલે ગારાના શિવલિંગ કરીને બનાવતા હતા. રાવણની માએ કહ્યું કે મારે આ મહાદેવજીની પૂજા કરવી છે. કૈલાસ ઉપર જઈને કહે છે હાલો મહારાજ મારી બાને તમારી પૂજા કરવી છે. મહાદેવજી હસીને જવાબ આપ્યો કે તારી બા જેવી તો કેટલી બા છે, કેટલાયને મારી પૂજા કરવી હોય એટલે કઈ બધાના ઘરમાં ન જાઓ, શિવલિંગ પધરાવીને કરાવી લે જા. તો રાવણ અભિમાની વ્યક્તિ કૈલાસ સહિત મહાદેવજીને ઉપાડ્યા, કૈલાસ સહિત તમને ત્યાં ઉપાડી જાઓ ને પૂજા કરાવી દઉં. અને ત્યારે શિવજી પોતાનું સ્વરૂપ જ્ઞાન કરાવવા માટે આમ એક પગનો ખાલી અંગૂઠો દબાવ્યો અને રાવણ કમર સુધી ખૂચી ગયો અંદર જમીનમાં, અને પછી એને માફી માંગી. ત્યારે શિવજી કૃપાઈ કરી એના ઉપર. ત્યાં જ્ઞાન કરાવ્યું છે કે અભિમાન આવ્યું એટલે હાર્યો, બાકી તો ખૂબ શક્તિશાળી વ્યક્તિ હતો રાવણ. તો જેને ત્યાં સાવરણી નહોતી, રાવણના ઘરમાં સાવરણી હતી જ નહીં, સ્વયં વાયુદેવ આવીને કચરો કાઢે. વિચારો કે એના ઘરમાં સાવરણી જ નહોતી. એ તો કે વાયુદેવે આવવાનું, એને વાયુદેવે આવીને કરવાનું શું? તો કે પૂજાવાનું નહીં, મારા ઘરમાંથી કચરો કાઢી દેવાનો, એ વાયુનું કામ. આવા તો અનેક દેવતાઓ પાસે એ કામ કરાવતો. રાવણમાં એ શક્તિ અનેક દેવતાઓ પાસે કામ કરાવતો, પણ એ શક્તિ દ્વારા જે પ્રભુ સામે અભિમાન કર્યું અને હાર્યો, ગર્વ કર્યો સોઈ ન હાર્યો. રાવણની શક્તિ કેવી એના માટે લખ્યું છે, રાવણ માટે જે ચોપાઈ મૂકી છે એમાં જ્ઞાન કરાવવામાં આવ્યું. અહીંયા તો લખેલું જ છે કાલ પાઈ મુનિ સુની સોઈ રાજા, ભયેહુ નિશાચર સહિત સમાજા. જેના થવાવાળા નિશાચરો જે હતા એ બધા અસુરો જેનાથી કાપી ઉઠતા. કાલ પાઈ મુનિ સુની સોઈ રાજા, ભયેહુ નિશાચર સહિત સમાજા. દશ શીર તાહી બિષભુજ દંડા, રાવણ નામ વીર બરી બંડા. એ તો કોઈ સામાન્ય વીર પુરુષ નહીં, વીર બરી બંડા. દેશી ભાષામાં કહીને મળદનું ફાટ્યું, મળદનું ફાડ્યું, બધા દેશી શબ્દો. અહીંયા એ જ રીતે પ્રયોગ કર્યો કે રાવણ નામ વીર બરી બંડા. તો મહાવીર હતો, 20 હાથવાળી શક્તિ, 10 માથાનું જ્ઞાન. અને આવો વ્યક્તિ તો એ પણ કાલ પાઈ, આ કાળ કોઈને છોડતો નથી. એનો કાળ આવ્યો, ગર્વ કર્યો
અને પરમાત્માની સામે સામે એના બધા એ બધી ભુજાઓ કપાઈ ગઈ, 10 માથાઓ તો બધું કપાણું. તો જ્ઞાનનું અભિમાન બતાવ્યું, કોઈમાં શક્તિનું અભિમાન. અહીંયા સૌનક મુનિ તો બોલ્યા છે કે મહારાજ અમારે એકલી ભક્તિ ન જોઈએ, એકલું જ્ઞાન નહીં અને એકલો વૈરાગ્ય પણ નથી જોતો. ખાલી વૈરાગ્યના ભાવ જો કોઈમાં ઉત્પન્ન થઈ જાય તો એમ બોલે કે આ ઘર બાર છોડીને મારે તો સાધુ થવું છે, સંન્યાસ લઈ લેવો. તો આ પણ વૈરાગ્ય ભાવ છે. તો ત્યાં એ પણ મના કરી છે કે અમારે એકલી ભક્તિ, એકલું જ્ઞાન, એકલું વૈરાગ્ય નથી જોતું મહારાજ. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. આ ત્રણેય વસ્તુ ભેગા કરજો. ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય ત્રણેય અમને આપજો અને સપ્રમાણ આપજો. આ ત્રણ વસ્તુ જો ભેગી થશે તો વિવેકો વર્ધતે મહાન, એમાંથી વિવેકની પ્રાપ્તિ થાય. અને વિવેક પણ કોને કહીએ? વિવેક શબ્દનો અર્થ બતાવ્યો છે કે ભાઈ આપણે ત્યાં જે વિવેક બોલાય છે તો એ અલગ વિવેક છે. ઘણાને ત્યાં બેસવા જાઓ ને ચાનો આગ્રહ કરે, તમે ના પાડો તો ઘણા તો સોગંદ આપે મારા સામે 1 રકાબી તો પીવી જ પડશે. જો સોગંદ આપીને ચા પીવડાવે. એટલે ઘણા તો એમ કે જો તું ચા ના પીને તો મારો દાડો ખા. આપણને એમ થાય દાડા ખાવાય ને કરતા ચા પી લેવો સારો, પી લ્યો ચા. ચાલો, વિવેક કેવો આપણને ચા કેવો પીવડાવ્યો. અને માની લ્યો કે ચા તો એક પાણીનો ગ્લાસ હાથમાં ના આપે. બહાર નીકળીને ઘણા મહેમાનો, ઘણા માણસો એમ બોલે કે આનામાં વિવેકનો છાંટોય નથી, આપણે ક્યાં ચા પાણી પીવાતા. એને એકવાર વિવેક તો કરવો જોઈએ કે નહીં? વિવેક શબ્દને આપણે તો અલગ રીતથી મૂલાવીએ અને શાસ્ત્ર અલગ રીતથી સમજાવે કે વિવેક એટલે શું. તો ત્યાં આપણે ત્યાં શ્રીમદ વલ્લભ પ્રભુએ તો આખો એક ગ્રંથ બનાવીને મૂક્યો. એમાં તંડ અને બીજાનું નામ હતું અમર ક. એ બે ભેગા જ 2 ભાઈઓની જોડી હતી, જ્યાં જાય ત્યાં સાથે. એટલે એનું નામે આમ અલગ અલગ નથી લખાતું, ભાગવતમાં એનું નામ ભેગું જ લખ્યું છે, સંડામર ક. એ સંડામર ક તો એ જયારે દૈત્યોના બાળકોને દૈત્ય નીતિ ભણાવે છે, પ્રહલાદજીને બેસાડીને કહેવામાં આવ્યું કે તું ભક્તિ છોડ અને તને સમજાવીએ કે દૈત્ય કોને કહેવાય, દૈત્ય નીતિ કેવી હોય. તો એ નીતિ ભણાવતી વખતે એ એમ બોલ્યા હતા કે ભાઈ દાનવ દૈત્ય નીતિ એ છે કે આપણા સ્વાર્થ માટે થઈ અને સગા ભાઈને મારવું હોય તો મારી શકાય. આપણું જો કલ્યાણ થતું હોય, આપણને ફાયદો મળતો હોય તો સગા બાપનું માથું કાપવું હોય તો કાપી શકાય. અને આ બધા દૈત્યના બાળકો બધાને આ રીતથી સંડામર ભણાવી રહ્યા હતા. આ દાનવ નીતિ. આ તો કાજ માનવીય ગુણો ચાલ્યા ગયા. પિતા પુત્ર વચ્ચે માથાકૂટ ક્યાં હતી? તો ત્યાં લખ્યું કે હિરણ્યકશ્યપુ અને પ્રહલાદ વચ્ચે હતી. શા માટે? તો અસુર હતા. એ જ રીતથી ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા ક્યાં હતા? તો રાવણ અને વિભીષણ. દુનિયામાં પહેલી વાર જો કોઈ લત મારીને ભાઈને બહાર જુદો કાઢ્યો હોય તો એ રાવણ ને વિભીષણનો પ્રસંગ. આ જગતનો પહેલો પ્રસંગ. આજ આપણે ફરિયાદ કરીએ અમને ભાગ ન મળ્યો. અરે બધા બધું હાયલું આવે છે. કોઈ આપણી યાર નવું થયું તો આવી કોઈ વાત નથી. આ બધા દાનવીય ગુણો બતાવ્યા કે દાનવના આ બધા ગુણ હોય. કોઈનો ભાગ હડપી લેવો, ભાઈ ભાઈ વચ્ચે માથાકૂટ, ઘરમાં એક પરિવાર વચ્ચે માથાકૂટ. ભાગવતમાં મહાત્મ્યમાં પણ એ ઉલ્લેખ બતાવ્યા કે અગ્નિની સાક્ષીએ જે પતિ પત્ની ફેરા ફરે, અગ્નિની સાક્ષીએ જે પ્રતિજ્ઞા કરે કે તમારા સુખે સુખી તમારા દુખે દુખી, એની વચ્ચે જો માથાકૂટ થતી હોય તો ભાઈ ભાઈ વચ્ચે થાય એમાં ક્યાં મોટી વાત. અગ્નિની સાક્ષીએ જે ફેરા ફરતા ફરતા પ્રતિજ્ઞા કરે છે એની વચ્ચે પણ દંપત્યા કલહ ભાગવતમાં ચોખ્ખું લખવામાં આવ્યું. એ જે દંપતી જેને કહેવામાં આવે છે એ યુગલ, કે આ રીતથી અગ્નિની સાક્ષીએ ફેરા ફરી ફરી અને પ્રતિજ્ઞાઓ કરે. અને એ પણ જો સંસાર ભોગવતી વખતે ઝઘડા કરતા હોય તો અન્યની તો શું વાત કરવી. કેમ તો અન્ય કોઈ અગ્નિની સાક્ષી પ્રતિજ્ઞા તો નથી કરતા. જે આ બધું કરે છે એ પણ ફરી જાય છે. દસ્તાવેજમાં સહી કર્યા પછી એ ફરવા વાળા છે. આ એ વસ્તુ બતાવી. અગ્નિની સાક્ષી, કોર્ટની સાક્ષી બધું કર્યું હતું. 5 જણા જાનમાં શું કામ લઈ જાય? તો એ બધા સાક્ષી છે. આજ આપણે એમ માનીએ છીએ કે આ નવા કપડા ઘરેણા પહેરીને આપણે પ્રસંગમાં ગયા. શાસ્ત્ર તો કહે છે કે ભાઈ કન્યા પક્ષ વાળા એટલે કે માંડવિયા જાનૈયા બધા કોણ?
કે બધા સાક્ષી છે કે આટલા લોકોની વચ્ચે હું બોલ્યો તો હવે હું કેમ ફરી શકું, હવે મારાથી કેમ આના સાથે આવો વ્યવહાર થઈ શકે. અને છતાં જો આપણે કરી શકતા હોય તો શાસ્ત્ર કહે છે કે અન્ય સાથે આવો વ્યવહાર થાય એમાં કઈ મોટી વાત છે. અહીંયા સુધજી પણ બોલે છે, એના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, જીવશ્ચા સ્વતામ ગત, જીવની ગતિ શું થઈ તો આસુરી ગતિ થઈ મહારાજ. ચિંતામણિર લોક સુખમ સદુદ્ર સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. જો કોઈના હાથમાં ચિંતામણી આવી જાય તો ચિંતાઓ બધી એની ચાલી જાય. સ્વર્ગના રાજા ઇન્દ્ર પ્રસન્ન થાય તો છેક સ્વર્ગ સુધીના સુખની પ્રાપ્તિ કરાવી દે. આ બધાની પ્રાપ્તિ કેવી હોય તો કે થોડા સમય માટેની. પણ લખ્યું કે પ્રયચ્છતિ ગુરુ પ્રીતો, જેના ઉપર ગુરુની કૃપા ઉતરે એના માટે તો વૈકુંઠમ યોગી દુર્લભમ, જે યોગીઓને પણ દુર્લભ એવા વૈકુંઠની પ્રાપ્તિ બતાવી. ત્યારે સૂતજી હવે બોલે છે, એના મુખમાંથી શબ્દો નીકળ્યા, પ્રીતિ સૌનક ચિત્તે તે યચો વચમે વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. બહુ વિચારીને તમે મને પ્રશ્નો કર્યા તો હું પણ તમારી આગળ એ જ જવાબ અને એ જ વાત કહું કે જે તમારા માટે આ જે સવાલો છે એના જવાબ એ જ છે, સંસાર ભયનાશનમ અને સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. બધા સિદ્ધાંતો જ્યાં એક બની જાય એ કથા હું તમારી આગળ રજૂ કરું. શાસ્ત્ર કહેવાનું શાસ્ત્ર એ છે કે જ્યાં તમામ સિદ્ધાંતો એક બનતા હોય. ધર્મ એ કહેવાય જેમાં અંદરો અંદર માથાકૂટ હોય જ નહીં, એ ઉત્તમ ધર્મ કહેવાનો કે જ્યાં અંદરો અંદર પછી માથાકૂટ ન હોય. આ તો કે અમને આજ્ઞા આપી ને તમને ના આપી, અમારા ગુરુ આ વસ્તુની આજ્ઞા આપે છે તો તમે જાઓ તો તમને ન પણ મળે. એક જ ધર્મ પાડતા હોય અને છતાં તો અલગ અલગ વસ્તુ કહેવામાં આવ્યું છે. એ રીતની આ વાત સર્વ સિદ્ધાંત નિષ્પન્ન, બધા સિદ્ધાંતો એક બનતા હોય. જ્યાં બધા સિદ્ધાંતો એક બને છે, વાત કઈ મનાશે તો વાત એ માન્ય ગણાય. શાસ્ત્ર તો એને કહેવાય છે કે જ્યાં બધા સિદ્ધાંતો ભેગા થઈ જાય છે. ધર્મની કઈ વાત માનશો? આજ બુધવાર છે, આવતીકાલે ગુરુવાર, ધર્મલોકની પૂર્તિ આવે છાપામાં. તો કે ધર્મલોકની પૂર્તિ વાંચીને કઈ ધર્મની ચર્ચા નથી થઈ શકતી. કોઈ એમ કહે ફલાણા છાપામાં લેખ આવ્યો તો એના ઉપર કઈ ધર્મના સિદ્ધાંતો નક્કી ન થાય. ધર્મના સિદ્ધાંતો જે ઋષિમુનિઓ લખી ગયા એ શાસ્ત્રમાં જે લખ્યું છે એના ઉપર આગળ ચાલવામાં આવે. તો બધા સિદ્ધાંતો જ્યાં ભેગા થાય એટલે કે વેદ, ઉપનિષદ અને ભગવદ ગીતા, આ ત્રણને કહેવામાં આવ્યું પ્રસ્થાનત્રયી. આ ત્રણ પ્રસ્થાનત્રયી છે કે જે વેદમાં છે એ જ ઉપનિષદમાં છે અને એ જ શબ્દો ભગવદ ગીતામાં છે. અને શ્રીમદ ભાગવત પ્રમાણ ચતુર્થ, આ ચોથું પ્રમાણ શ્રીમદ ભાગવતને ગણવામાં આવ્યું કે આ બધામાં જે લખ્યું હતું એટલે કે વેદ, ઉપનિષદ અને ભગવદ ગીતા, આ ત્રણેયનો સાર શ્રીમદ ભાગવતની અંદર સમાવવામાં આવ્યો છે. ભાગવતમાં શબ્દે શબ્દે પરમાત્માનું સ્વરૂપ વર્ણન કર્યું. દરેક શબ્દમાં ભગવત સ્વરૂપ જ વર્ણન કરેલું છે. કોઈને આશ્ચર્ય થાય કે બધા શબ્દમાં ક્યાં ભગવાન લખ્યું છે? તેનો જવાબ એ આપ્યો છે કે શેરડીનો સાઠો લ્યો અને શેરડીના સાઠામાં કોઈને પૂછો કે આમાં ખાંડ ક્યાં રહેલી છે, આખા સાઠામાં ખાંડ ભરી છે, હવે તમને કાઢતા આવડવી જોઈએ. બાકી એમાં કોઈ એવું નથી કે વટલો ભાગ લેશો તો આમાંથી જ આ ખાંડ નીકળશે, નહીં. સાઠો જ્યાં સુધી આખો છે ત્યાં સુધી તમે આમ જુઓ તો એમાં એક નિયમ છે કે શેરડીમાં ઉપરનો ભાગ થોડો મોળો હોય, મરો લાગે, વચ્ચેનો ભાગ મીઠો અને નીચેનો ભાગ જરાક ખારાશ પડતો. શેરડીના સાઠામાં જે નીચેનો ભાગ એ ખારાશ પડતો છે એટલે લાગે, ત્યાં ક્ષાર બધું જમા થાય. પણ એ સાઠાના જે રસ નીકળે છે તો એમાંથી ખાંડ તો બધી એક સમાન બને છે. જેમ શેરડીના સાઠામાં આખા સાઠામાં તો ખાંડ જ ભરેલી છે. લગભગ જો ભૂલતો ન હોય તો અંગ્રેજીમાં શેરડીના સાઠા માટે શબ્દ જ બોલાય છે સુગર કેન. કે આખો સાઠાને શું કહેવાય? આખા સાઠા માટે આ જ શબ્દ ખાંડ કેન, એટલે આખે આખું ખાંડથી જ ભર્યું છે. બહુ ઉત્તમ શબ્દ એ લોકોએ પણ સમજ્યો આનો.
દૂધનું તપેલું રાખીને કોઈને એમ પૂછો કે આમાં ઘી ક્યાં રહેલું છે, તો ભાઈ દૂધના ટીપે ટીપામાં ઘી છે. હવે તો એ ઘી કેમ કાઢવું એ આવડવું જોઈએ. સીધે સીધું કોઈ એમ કહે કે આમ વારંવાર ચમચા અંદર આમ ફેરવીને બહાર કાઢું, ઘી કેમ નથી દેખાતું, તો નહીં ભાઈ થોડી ધીરજ રાખ અને જામાવ, પેલા જામવા દે. દહીં બની જાય પછી થોડી એમાં મહેનત કર, થોડું એને વલાવ, પછી જે તત્વ માખણ નીકળશે એને તો એના આંચ ઉપર તપવા દે. એમ ન માન કે ખાલી આગ ઉપર મૂક્યું સીધું ઘી બન્યું, નહીં, ધીમા તાપે એને થોડું તપવા દે અને પછી જે બહાર નીકળશે એને ઘી કહેવાય. એ ઘી બને છે. એ જ રીતે શ્રીમદ ભાગવતમાં શબ્દે શબ્દે પ્રભુનું સ્વરૂપ બિરાજે છે. દરેક અક્ષરમાં એ સ્વરૂપ એ જ રીતે સમાયેલું છે. ભાગવતનું સ્વરૂપ બતાવી બધા સિદ્ધાંતો એક બન્યા અને સંસારના ભયનો નાશ કરવા વાળી કથા. સંસારમાં આજ સૌથી મોટામાં મોટો ભય શું છે? ભય એ જ બતાવ્યો છે, મૃત્યુ. મોતનો ભય તો બધાને છે. આ ભય બધા, કોઈ ગરીબ હોય તો પણ ભલે, કે સમૃદ્ધિ સંપત્તિશાળી હોય તો પણ ભલે, નબળો વ્યક્તિ હોય કે શક્તિશાળી હોય, ગમે એવા શક્તિશાળી હોય ને એને નેફામાં તો પછી છરી ભેગી રાખવી જ પડે. તમે વિચારો, આમ તો આમ ધાક પડતી હોય છતાં મૃત્યુનો ભય બધાને છે. શાસ્ત્ર કહે છે કે આ ભયમાંથી તો કોઈ બાકાત નથી હોતા. ભૂકંપ આવ્યો હતો તો હોસ્પિટલમાંથી પ્લાસ્ટર વાળા પગ હતા ને એ દોડતા નીકળી ગયા હતા. કેમ કે મૃત્યુનો ભય બતાવ્યો છે ભાઈ, કે મૃત્યુ તો એ છે કે જેમાં અવાલ વૃદ્ધ બધાને ભય બતાવ્યો. આજ તો સુધજીની સામે કહેવામાં આવ્યું કે અમને કથા શ્રવણ કરાવો, ત્યાં સુધજી બોલ્યા હું એ કથા શ્રવણ કરાવું જે મોતના ભયમાંથી તમને છોડાવી હતી. મૃત્યુનો ભયમાંથી મુક્તિ અપાવશે. આજ તો પ્રથમ દિવસ, પેલા દિવસની કથા ચાલી રહી છે. આજથી 7મે દિવસે, તો કે 7મા દિવસ ઉપર આ સાયંકાલમાં જ એ કથા ચાલતી હશે કે સુખદેવજીના મુખમાંથી છેલ્લો શ્લોક ભાગવતનો નીકળે. પરીક્ષિત સામો જોઈને કહે છે, રાજન કિમ ભૂય શ્રોતુમ ઇચ્છસે, બોલ રાજા હજી કઈ સાંભળવું છે? 7 દિવસ બોલ્યા અને છેલ્લેના મુખમાંથી આ શબ્દો નીકળ્યા, એતત્તે કથિતમ તાત યથાત્મા પૃષ્ઠવાન નૃપ હરેર વિશ્વાસમ મનચ્ચેષ્ટમ કિમ ભૂય શ્રોતુમ ઇચ્છસે. બોલ શ્રોતા, હે રાજા હજી કઈ સાંભળવું છે? અને ત્યારે પરીક્ષિત હાથ જોડીને ઉભા થઈને બોલ્યા, સિદ્ધોસ્મી, હું આજ તો આજ તમારા પાસેથી તો આ સિદ્ધિ મને પ્રાપ્ત થઈ કે મને મોતનો ભય નથી. આજ એટલું કહેવાની ઈચ્છા થઈ છે કે તક્ષક હમણાં આવીને કરડે તો પણ ભલે, અને 2-4 દિવસ પછી કે 2-3 કલાક પછી આવીને કરડે તો પણ ભલે, મોત આજે આવે તો પણ ભલે, 15 દિવસ પછી આવે તો પણ ભલે, હવે મને કોઈ મૃત્યુનો ભય નહીં. એ મૃત્યુનો ભય નથી એમ બોલ્યા અને એ જ વખતે સુખદેવજી કથા વાંચતા ઉભા થઈ ગયા. રાજા તને ભાગવતનું ફળ મળી ગયું, ચાલ. આપણે કથા પૂરી કરીએ ત્યારે આમ જય જયકાર કરવા પડે. બાકી સુખદેવજી માટે યાદ રાખજો કે સુખદેવજી તો બધાને એમ હતું કથા વાંચી રહ્યા છે, પણ ઓલા આમ સામે બેઠેલા એક જ વ્યક્તિને પૂછ્યું કે બોલ હવે કઈ સાંભળવું? પેલા કીધું કોઈ ભય નથી. એટલે એ જ મિનિટે વ્યાસપીઠ ઉપરથી નીચે અને સીધા ચાલતા, કાં તો તને ભાગવતનું ફળ મળી ગયું, ચાલ. હું જે કામ કરવા માટે આવ્યો હતો એ મારું કાર્ય પૂર્ણ થયું. મારે તને અભય કરવો હતો, મૃત્યુના ભયમાંથી મુક્ત કરાવવો હતો. બાકી તારું મોત ચાલ્યું જાય ને ચમત્કાર થાય ને આકાશમાંથી ફૂલની પાંખડીઓના વરસાદ થઈ જાય એવી કોઈ વાત નહીં. તને આ એક જ ફળ બતાવું છું રાજા કે હૃદયમાંથી મૃત્યુનો ભય નીકળે તો માનજે કે જીવતા મોક્ષ પામી ગયા, જીવતા મુક્ત બન્યા હશે. આજ સુધજી પણ એ જ વાત કહે છે કે મહારાજ સંસારના ભયનો જે નાશ કરવા વાળી કથા હતો એ હું તમારી આગળ વર્ણન કરું. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરીણ ભાસિતામ એતસ્માદ પરમ કિંચિત મનઃશુદ્ધિને વિદ્યતે. શરીરને સ્વચ્છ કરવાના તો અનેક પદાર્થો છે, વસ્તુઓને સાફ કરવા માટે તો અનેક વસ્તુઓ છે.
કોઈ ઘરડાને બાજુમાં બેસાડીને એમ પૂછો કે તમે માથું શેનાથી ધોતા, એટલે હશે ને કે ઘરમાં સાબુ વધતા નથી, કપડા ધોવાતા હતા, હાથે ધોતા, માથું ધોઈ લેતા, એક જ સાબુ. આજ આપણને ખબર પડી કે ફેસ વોશ જુદા, હેન્ડ વોશ જુદા, વાળ ધોવાના શેમ્પુ તો કે પાછા અલગ, કપડાના તો એ બધા અલગ છે. આજ આપણે માનીએ પણ કોઈ સમયે તો બધા માટે તો એક જ વસ્તુ વપરાતી. જ્ઞાન કરાવ્યું છે કે કોઈ એવી વસ્તુ નથી કે જે શરીરની સાથે સાથે મનને ચોખ્ખું કરી દે. કપડા ઉજળા કરે એની સાથે સાથે તો આપણા કર્મે ઉજળા કરી દઈએ. કપડા ઉજળા તો આપણે બધા પહેરી શકીએ, કોઈ એવી વાત નથી. પણ એ વસ્તુની સાથે સાથે આપણા કર્મ, આપણા વિચાર ઉજળા થઈ જાય તો આવી કોઈ વસ્તુ બજારમાં ન મળે. ચાલો આ લગાડો, આનાથી નાઈ લ્યો એટલે તમારા કર્મ સુધરી જાય, તમારા મનના વિચાર સુધરે, તો એવી કોઈ વાત નહીં. એ તો પ્રભુના જ નામ એવા છે. ભગવાનના ગુણાનુવાદ જ એ વસ્તુ છે કે જે આપણા કર્મ સુધારે, આપણા વિચાર સુધારે. એતસ્માદ પરમ કિંચિત મનઃશુદ્ધિ વિદ્યતે, મનને શુદ્ધ કરવા વાળી આ કથા. અને જન્માંતર ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. શ્રીમદ ભાગવત નું ફલ શું? એટલે સુખદેવજીનો જવાબ તો એ છે કે ભાગવત સાંભળવા મળ્યું આજ મોટામાં મોટું ફળ. તમને ભાગવત સાંભળવા મળે છે તો આ મોટામાં મોટું ફળ છે. જો અત્યારે કોઈને એમ પૂછવામાં આવે કે હાફૂસ કેરી ખાવાથી શું મળે, બજારમાં ભાવ પૂછી આવો એટલે ખબર પડે કે આજના મોંઘવારીના યુગમાં તમારા હાથ સુધી આ ફળ આવે છે અને તમે ખાઈ શકો છો, તો આજ મોટામાં મોટું ફળ કે તમે એને પ્રાપ્ત કરી શક્યા, લઈ શકાય છે, હજી આપણાથી તો ખાઈ શકાય છે. ઉત્તમ વસ્તુ પ્રાપ્ત થઈ તો એ જ આપણી પાત્રતા બતાવે. એટલે તો કહે છે કે ભાગવતના મંડપમાં આવીને બેઠા એનો મતલબ કે પ્રભુની કૃપા છે તમારા ઉપર. બાકી તો વિચારજો, ઘણા માણસો છે, અનેક માણસો છે, એ લખ્યું છે બુદ્બુદમ એટલે કે પાણીમાં જે મોલા પરપોટા થાય, બુલબુલા થાય છે, એ તો કે એની મેળે ઉત્પન્ન થાય અને એની મેળે ફૂટી જાય. છોકરાઓને રમવાની અનેક વસ્તુ આવે છે, એમાં એવું આવે છે કે મોઢામાં સાબુનું પાણી હોય એના જરાક ભૂંગળી બોડીને એક પછી એક આમ ગોળા છોડા કરે. તો એ બનાવવા પડે, સાબુના પાણીથી કરવું પડે. એક સાધન, નળી જેવું સાધન, એમાં બોડીને આમ ફૂંક મારો એટલે એમાંથી આવા પરપોટા નીકળે. પાણીમાં જે પરપોટા થાય છે કોઈને કરવા નથી પડતા, એની મેળે થાય છે, અને પાણીના પરપોટા ફોડવાય નથી પડતા, એની મેળે આપોઆપ ફૂટી જાય છે. તો આ પાણીના પરપોટા ફૂટે ને પાછા બન્યા કરે એનું કોઈ મહત્વ નહીં. બધાની ગણતરી થાય, માણસોની વસ્તી ગણતરી કરવામાં આવે, બધા જનાવરની ગણતરી છે. જો એ બધી માહિતી આપણી પાસે નહીં, પણ સરકારના ચોપડામાં જુઓ ત્યાં લખ્યું છે કે સિંહ કેટલા આ વિસ્તારમાં, તો હરણિયા કેટલા હશે, સસલા કેટલા હશે, ગાય કેટલી, ભેંસ કેટલી, ઊંટ ગાડીમાં અન્ય જે ઊંટ ફરે છે ઊંટો કેટલા, દરેક પ્રાણીની ગણતરી બતાવી. પણ ક્યારેય કોઈ એમ કીધું કે મચ્છર કેટલા હશે, માખીઓ કેટલી હોય? આની કઈ ગણતરી થોડી કરવાની હોય. આ તો જન્મે છે અને એની રીતથી પાછા મૃત્યુ પામી જાય. મચ્છરો તો કીધું ગંદકી કરો એટલે એને ઉત્પન્ન કરવા નથી પડતા, એ ગંદકીમાંથી આપોઆપ ઉત્પન્ન થઈ જાય, આપોઆપ બની જાય છે. અમુક જીવ એવા છે કે એને ઉત્પન્ન કરવા ન પડે. કોઈ પણ ખાદ્ય પદાર્થને એક ડબ્બામાં પેક કરી દો અને મહિનાથી પછી ખોલો એટલે તમને જીવ જોવા મળે, બધી જીવાત જોવા મળે. તો કે ડબ્બી બંધ હતી છતાં એમાં તો ઉત્પન્ન થઈ ગયા. તો આ બધા એવા જીવો છે કે ઉત્પન્ન થયા કરે અને પાછા નાશે પામે, એની કોઈ ગણતરી ન હોય. એમ જે લોકો પ્રભુના ચરણમાં નથી, કે જે આ રીતથી અમુક વસ્તુઓને નથી માનતા, એના માટે લખ્યું કે તો માખી અને મચ્છર જેવા છે. એની કોઈ ગણતરી નથી બતાવી. એ તો આ ભૂમિ ઉપર ફરી રહ્યા છે. અને ત્યાં સુધી લખ્યું મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. મૃગા એટલે પશુ, મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. કોઈ જરૂરી નથી બધા પશુઓ શિંગડા વાળા અને પૂંછડા વાળા જ હોય. શાસ્ત્ર કહે છે ઘણા પશુ એવા હોય કે શિંગડા અને પૂંછડા ન પણ હોય.
મનુષ્ય રૂપેણ મૃગાચરંતી, એનું રૂપ બધું કેવું લાગે, તો આમ આવતા હોય ત્યારે એમ લાગે મનુષ્ય છે, પણ નહીં, પશુ બધા કેવાના કે જે પરમાત્મા નહીં પ્રભુને ભૂલે છે. અહીંયા સુધજી તો બોલ્યા છે કે હું તમારી આગળ એ કથા કહીશ કે તમને પરમાત્માના ચરણારવિંદમાં અનુરાગ વધે, પવિત્ર પ્રેમ તમારો વધશે. એ પ્રભુના ચરણમાં ભક્તિ વધે. એટલા માટે કહેવામાં આવ્યું કે જન્માંતર ભવેત પુણ્ય, એક જન્મ નહીં, જન્મ જન્મના પુણ્ય ભેગા થયા, અનેક જન્મના પુણ્ય ભેગા થયા ત્યારે આપણે કથા શ્રવણ કરી શકીએ. યાદ રાખજો કે પરમાત્માના દર્શન, ભગવત કીર્તન અને ભગવત શ્રવણ આ બધું ક્યારે થઈ શકે, તો એની પૂર્ણ કૃપા હોય તો, બાકી કઈ ન થઈ શકે. સ્પેશિયલ વાહન કરીને આપણે ક્યાંક દર્શન કરવા જતા હોય અને વાહન ગુલાટ ખાઈ જાય અને આપણે હોસ્પિટલમાં પડ્યા હોય, જવું તું ક્યાં અને પહોંચ્યા ક્યાં. શાસ્ત્ર કહે છે ત્યારે મનથી એમ થાય કે પ્રભુની કૃપા નથી. કૃપા તો એ જ બતાવે કે એના દર્શન થઈ ગયા તો માનો કે પ્રભુએ કૃપા કરી. તમે કઈ પણ પાઠ બોલી શકો છો, કીર્તન કરી શકો છો, તમારા ઉપર પ્રભુની કૃપા છે, ત્યાં તો કીર્તન થઈ શકે છે. બાકી તો ઘણા લોકો હોય છે શું કામ નથી કરતા? તો જવાબ એ છે કે એના ઉપર હજી કૃપા નથી. કૃપા આજે નથી તો કાલ થશે, પણ કૃપા વિના કઈ ન થઈ શકે. તો મહારાજ સુધજી પણ બોલ્યા કે એક જન્મ નહીં, જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થયા ત્યારે શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ. અને આ તો એ કથા છે કે સુરાણામ અપી દુર્લભા શ્રીમદ ભાગવતીમ વાર્તા. આ ભાગવતની કથા દેવતાઓને દુર્લભ બની. ઋષિમુનિઓ આ સાંભળ્યું એટલે બધા ઋષિમુનિઓ એકબીજા સામે મુખ રાખી અને મનમાં હસે છે અને હસતા હસતા બોલ્યા કરે આ મહારાજને તો કથા વાંચવા બેસાડ્યા એટલે પોતાની રીતથી ગાડી ચાલુ કરી બોલી રહ્યા છે કે આમ કઈ રીતથી શક્ય બને? બધાને નવાઈ લાગી છે કે દેવતાઓને કથા દુર્લભ કેમ બને? દેવતાઓ માટે તો બધી વસ્તુ સુલભ છે. ત્યાં સૂતજીનો જવાબ છે કે એમ ન માનતા કે હું ક્યાંયથી સાંભળેલી વાત બોલું છું, મેં નજરથી જે જોયું એ હું તમારી આગળ વર્ણન કરું. પરીક્ષિતે કથા વક્તમ સભાયા સંસ્થિતેષુ કે. ગંગાના કિનારા ઉપર પરીક્ષિતનો જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો હતો અને હું ત્યાંથી પસાર થયો. આટલા બધા માણસોને એક જગ્યાએ બેઠેલા જોયા એટલે મને આશ્ચર્ય થયું કે આ બધા શું કામ ભેગા થયા. અને હું પણ એક ખૂણામાં જઈને બેઠો. ત્યાં બેઠો તો સુખદેવજી કથાનો પ્રારંભ કર્યો. એટલે સૂતજી કહે છે કે હું તો એક ખૂણામાં બેસવા વાળો શ્રોતા હતો. સુખદેવજીના એક સભામાં બેઠેલા ખૂણાના શ્રોતા હતો જેનું નામ છે સૂતજી મહારાજ. સૂતજી બોલ્યા તો ખૂણામાં બેઠા બેઠા જોઈ રહ્યો હતો કે આ બધા શું કામ ભેગા થયા અને આવા બધા શું બોલી રહ્યા છે. એ સુખદેવજીના મુખમાંથી કથા ચાલતી હતી અને આકાશમાંથી એટલે કે સ્વર્ગમાંથી બધા દેવતાઓ દેવાસ તત્વ સમાગમ હતો. બધા દેવતાઓ ભેગા થઈ અને સભામાં આવ્યા. હાથમાં અમૃતનો કુંભ લઈને આવ્યા. રત્ન જડિત સુવર્ણ કુંભ. એ સોનાના ઘડાની અંદર અમૃત ભર્યું છે. અમૃતનો ઘડો લઈ અને ઇન્દ્ર સૌથી આગળ ચાલ્યા. અવળી મોટી સભાને બેઠેલી જોઈ દેવતાઓ તો કોઈ આગળ નથી જઈ શકતા. બધા દેવતા એકબીજા સામુ જોઈને વિચારે છે કે અવળી મોટી સભામાં છેક ત્યાં સુધી કેમ જાવું? ઇન્દ્ર હસીને કહે છે કે તમે મારી પછવાડે આવજો, મને રસ્તો કરતા આવડે છે. ઇન્દ્ર કોણ છે? તો ત્યાં કહેવામાં આવ્યું કે ઇન્દ્ર સંપત્તિશાળી વ્યક્તિ છે, સમૃદ્ધિશાળી વ્યક્તિ છે. અને સમૃદ્ધિશાળી સંપત્તિશાળી વ્યક્તિને રસ્તા કરતા આવડે, એના દ્વારા તો રસ્તો થઈ જાય. એનો રસ્તો કરતા આવડ્યો છે. હજી તો આપણે અહીંયા થોડા લોકો બેઠા છીએ, પણ માની લ્યો કે આખી સભામાં ચિક્કાર હોય, ચાલુ કથા હોય તો કોઈને અહીંયા આવવાની તો છૂટ ના આપીએ. ભૂલથી કોક આવે તો અમારા કોક જપિયા કોક દોડે કે હમણાં બેસી જાઓ, કથા પૂરી થાય તો એ બધું કરજો. એ ચાલુ કથા એ કોઈ પણ અહીંયા આ રીતે આમ પૂથીને આમ માથે ચડાવવા આવે તો એ લોકો રોકે. પણ માની લ્યો કે કોઈ હજારની નોટનો હાર લઈને અત્યારે આમાં આવે, આખી સભાને દેખતા આમ જોતા જ દેખાડતા આવે અને એ જો અહીંયા વચ્ચે કે કોઈ સોનાનો સરસ મજાનો 5-10 તોલાનો હાર બનાવીને લઈ આવે અને 5-10 તોલાનો હાર લઈને અહીંયા આવતો હોય તો વિચારજો કોઈ એને રોકે?
તમે રોકો ને તો મારે કેવું પડે કે આવવા દો, ભલે આવો તો બિચારો ભાવથી આવ્યો તો ના થોડી પડાય એને, જો એમ કહીને એકવાર એને આવવા તો દેવો જ પડે. જો તો શાસ્ત્ર કહે છે ગજબની વસ્તુ એ છે લક્ષ્મી. લક્ષ્મી એટલે કોઈ સામાન્ય વસ્તુ તો છે નહીં, એ તો સ્વરૂપ જ એ છે સુવર્ણ